નથી રહી એવી ઉત્તરાયણ જેવી અમે જોયેલી છે. જે 80s અને 90sમાં જન્મેલા છે ને એ લોકો તો એમના એવા જીગરી મિત્રોને આ વિડીયો શેર કરજો કે જેમની સાથે એમને આવી ઉત્તરાયણ મનાવેલી છે. અમારા માટે ઉત્તરાયણ ખાલી 14 અને 15 જાન્યુઆરી નહીં, 1 ડિસેમ્બરથી ચાલુ થઈ જતી. અરે 1.5 મહિના પહેલાં હાથમાં એક લાંબી વાંસની લાકડી અને એના છેડે બાવળિયાનું એક કાંટાવાળું ઝાડું બાંધતા અને એને બાકી ખેતરોમાં અને ખુલ્લી જગ્યાઓમાં પતંગો પકડવા માટે દોડતા, પતંગો લૂંટવા માટે દોડતા. પતંગો પકડતા પણ ખરા. પગમાં હવાઈ ચપ્પલ હોય પેલા રબડવાળા, એમાં પણ જે પેલા અંગૂઠાવાળી પટ્ટી આવે એનો ડટ્ટો તૂટેલો હોય, એમાં મમ્મીએ સેફટી પિન ભરાઈ આપેલી હોય. પગમાં કાંટા વાગતા હોય ચપ્પલની આરપાર, તો પણ પતંગો પકડવા માટે દોડતા. પતંગો લૂંટીને જે દોરી ભેગી થયેલી હોય એ દોરીને વીંટીને મોટા ફૂટબોલ જેવા દડા બનાવ્યા હોય અને એ દડાને અમે પિલ્લા વાળ્યા એવું કહેતા. અને દોરીના નાના ટુકડા વચ્ચે અમે લંગસિયા રમતા અને એ લંગસિયા રમીને પણ દોરી ટૂંકી થાય એટલે પછી હાથ વડે ગચ્ચર ગાળા રમતા. મોટા ટુકડાઓને દોરીના છેડે પથ્થરો બાંધીને વીજળીના તાર ઉપર નાખીને પેલી છૂટામણી રમતા. અને છૂટામણી તો અમે લોકો પતંગ સાથે નાના ટુકડા બાંધીને અને પતંગ ચગાવીને છોડીને પણ રમતા. પેન્ટ તો કદાચ થોડા ટાઈમ પછી આવ્યા હશે. એ જમાનામાં પેન્ટ પહેરવાનો રિવાજ જ ક્યાં હતો. અમે લોકો ચડ્ડા પહેરીને રખડતા અને બંને ઢીચણ છોલાયેલા હોય, બંને કોણીઓ છોલાયેલી હોય. 1.5 મહિના પહેલાં અમારી ઉત્તરાયણ ચાલુ થઈ જતી હતી. હજુ કાલ સુધી એમ હતું કે નાના છોકરા છીએ અને આજે જો મારા પોતાના ઘરે છોકરા છે, જવાબદારીઓમાંથી આવી ગયેલી છે. ઉત્તરાયણ એવી જતી રહી જેવી અમે કરતા હતા, જે મજા આવતી. મજા તો હજુ બી આવે છે, શોખ પણ એટલો છે, પણ જવાબદારીઓના ભારમાં શોખ ઓછા થઈ ગયા છે. એટલું જ કહીશ કે ભાઈ ફેમિલી સાથે સેફ અને હેપીલી આ ઉત્તરાયણ મનાવજો અને એન્જોય કરજો. ચીકી, મમરાના લાડુ, શેરડીના સાંઠા ખાજો અને મજા કરજો ઉત્તરાયણમાં.